આ અંતર્ગત પાલડીના સ્કાઉટ ભવન અને ફતેપુરા જળ વિતરણ મથકની ટાંકીઓની સઘન સફાઈ કરવામાં આવી હતી। પાણીજન્ય રોગો અટકાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અને જંતુનાશકોનો ઉપયોગ કરીને આપને જણાવી દઈએ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ। પાણી પુરવઠા વિભાગની દેખરેખ હેઠળ પાણીના નમૂનાઓની તપાસ કરવામાં આવી। લોકોને પાણીજન્ય રોગચાળાથી બચાવવા તંત્રએ કામગીરી હાથ ધરી। શહેરના તમામ જળ વિતરણ મથકો પર નિયમિત સફાઈ અભિયાન ચાલુ રહેવાની તંત્રએ જાણકારી આપી। સમાચારમાં વાત ગીર સોમનાથની કરી। ગીરગઢડાના ફરેડાથી જાખિયા વચ્ચે રોડ પર સિંહે કર્યો શિકાર। ગામના મુખ્ય રોડ પર શિકાર કરતા વાહન ચાલકોમાં અફરાતફરી। સિંહની હાજરીના કારણે રોડ પરથી પસાર થતા વાહનો થંભી ગયા। શિકાર બાદ સિંહે રોડ પર મેજબાની માણી। બારડોલી તાલુકાના બામણી ગામમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાનો આતંક છે। હળપતિવાસ વિસ્તાર પાછળ અનેક મરઘાના શિકાર થતા સ્થાનિકોમાં ભયનો માહોલ। ગ્રામજનોએ બારડોલી વન વિભાગને જાણ કરતા પાંજરું મૂકવામાં આવ્યું। ગત મોડી રાત્રે અંદાજે 4 વર્ષીય કદાવત દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો। અન્ય મહત્વના સમાચાર। રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। મહેસાણા જિલ્લામાં પણ 42 ડિગ્રી તાપમાન વચ્ચે આખું શહેર ગરમીમાં શેકાઈ રહ્યું છે। ત્યારે લોકો ગરમીથી બચવા હવે વોટર પાર્ક, સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે। અસહ્ય ઉકળાટ અને લૂથી બચવા લોકો હવે પાણીનો સહારો લઈ રહ્યા છે। શહેરના વિવિધ વોટર પાર્કમાં બાળકો, યુવાનો અને પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। પાણીમાં મસ્તી કરીને લોકો ગરમીથી થોડી રાહત અનુભવી રહ્યા છે। મહેસાણામાં ગરમીનો પારો હોય છે તે 40 ડિગ્રી કરતા ઉપર પહોંચ્યો છે। ત્યારે હાલમાં જે લોકો હોય છે તે ગરમીમાંથી રાહત મેળવવા માટે અનેક જે નુસ્ખા હોય છે તે અજમાઈ રહ્યા છે। ત્યારે મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા વોટર પાર્કમાં હાલમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે પહોંચી ચૂક્યા છે। હાલમાં તેઓ ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે, સાથે સાથે પરિવાર સાથે તેઓ એન્જોય કરી રહ્યા છે। આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે ક્યાંથી આવે છે અને કેવો એન્જોય શું કહે ક્યાંથી આવે છે, કેવો એન્જોય કરી રહ્યા છો? બહુ મસ્ત એન્જોય કરી। અમે સમોડાથી આવે છે, સિક્કોર જોડે એક નંબર વિઝિટ કર્યા જેવી છે। એક વખત આવો, તમે પણ ટ્રાય કરો, ખૂબ સરસ છે। બહાર ગરમી પડી રહી છે, હવે કેવો એન્જોય છે? બહાર વધારે ગરમી પડી છે પણ અહીંયા પછી બહુ મજા આવી રહી છે। ખાસ કરીને ગુજરાતના સાથે સાથે રાજસ્થાનના લોકો પણ હવે અહીંયા મહેસાણા પહોંચી રહ્યા છે। શું કહે ક્યાંથી આવે છો? बहुत मजा आ रहा है। बहुत गर्मी में एक बार तो पक्का आना है यहाँ पे। राजस्थान में कैसी गर्मी है? बहुत गर्मी, बहुत भयंकर गर्मी है। कहाँ से आए हो? हम जोधपुर राजस्थान से। बहुत ज्यादा है यहाँ पे, मजा आ रहा है बहुत। आप क्या बोलेंगे? यहाँ पर आकर बहुत अच्छा लगा और मैं उधर के लोगों को भी ये बोलूंगा कि यहाँ पर एक बार आपको जरूर आना चाहिए। તમે જોઈ શકો છો અહીંયા નાના છોકરા બેટા શું કહેશો કેવી આવી મજા ગરમીમાં? બહુ મજા આવી। તમે જોઈ શકો છો અનેક લોકો હોય છે પોતાના પરિવાર સાથે આવી રહ્યા છે, ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે, તો બીજી બાજુ પોતાના પરિવાર સાથે આ જે એન્જોય હોય છે તે એન્જોય પણ કરી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો બીજી તરફ મહેસાણામાં મનાલી જેવો માહોલ પણ સર્જાયો છે। શહેરના સ્નો પાર્કમાં -5 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો બરફની ઠંડકનો આનંદ માણી રહ્યા છે। બહાર 42 ડિગ્રીની આકરી ગરમી અને અંદર થીજવતી ઠંડક લોકો માટે અનોખો અનુભવ છે। બાળકો અને વડીલો બરફમાં રમતા અને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા। મહેસાણામાં ગરમીનો પારો 40 ડિગ્રી કરતા વધુ ઉચકાતા હાલમાં લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે વિવિધ જે નુસ્ખા હોય છે તે અજમાવતા હોય છે। ત્યારે મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા સ્નો પાર્કમાં કે જ્યાં -5 ડિગ્રી સુધી તાપમાન પહોંચે છે ત્યાં મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે પહોંચી રહ્યા છે। જેમ બરફનો સ્નો થયો હોય તેવી રીતે હાલમાં જે અહીંયા હોય છે લોકો હોય છે એકબીજા પર બરફ નાખી અને એન્જોય કરી રહ્યા છે, પરિવાર સાથે એન્જોય કરી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક ગરમીમાંથી પણ રાહત મેળવવાનો તમામ જે પ્રયત્નો હોય છે તે કરી રહ્યા છે। આપણે તેમના સાથે જ વાત કરીશું કે સ્નો અહીંયા રમી રહ્યા છે। શું કહેશો કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? બસ એકદમ મજા આવી જાય એવું છે વાતાવરણ। અહીંયા જાણે કાશ્મીર શિમલામાં આવી ગયા ને એવું જ લાગે। ચોક્કસથી લોકો એવું સમજી રહ્યા કે કાશ્મીર, મનાલી, શિમલા પહોંચ્યા હોય તેવું અનુમાન અહીંયા થઈ રહ્યા છે, એવું અભિવૃદ્ધિ થઈ રહ્યો છે। બેન કેવું લાગી રહ્યું છે અહીંયા? બહુ મજા આવે છે। અહીંયા કાશ્મીર જેવું લાગે છે। બહાર કેવી ગરમી છે? અહીંયા બહાર બહુ ગરમી છે, અંદર બહુ ઠંડી। બહાર ખૂબ જ ગરમી છે તો ઠંડી લાગી રહી છે, કેવું લાગી રહ્યું છે બેન? બહુ મસ્ત લાગે છે અહીંયા। કેવું એન્જોય કરી રહ્યા છો અહીંયા? ફૂલ એન્જોય કર્યો અમે। લાગે છે અહીંયા તો ઠંડી જેવું? હા, બહુ ઠંડુ લાગે છે। ચોક્કસથી મોટી સંખ્યામાં જે લોકો હોય છે અહીંયા પહોંચ્યા છે અને બહાર 40 ડિગ્રી કરતા વધુ
તાપમાન પહોંચ્યું છે, ત્યારે હાલમાં લોકો વચ્ચે -5 ડિગ્રી તાપમાન લેવા માટે સ્નો પાર્ક પહોંચી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં હીટવેવની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે. એક તરફ ભારેથી અતિભારે તાપમાન વચ્ચે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે, તો બીજી તરફ કેટલીક સેવાભાવી સંસ્થાઓ એવી પણ છે કે જે ભર ઉનાળે આટલી ગરમીમાં પણ લોકોને ઠંડુ પાણી પીવડાવે છે અને છાશનું વિતરણ કરે છે, જે ગરમીના સમયમાં લોકો માટે આશીર્વાદરૂપ બની રહે છે. હવામાન ખાતા દ્વારા જે આપણને હીટ વેવની આગાહી મળી છે એ મુજબ 13 થી 17 તારીખ સુધીમાં આપણા રિજનની અંદર હીટ વેવની શક્યતાઓ છે. એટલે આ સમય દરમિયાન જે આપણું રૂટીન તાપમાન છે એના કરતાં ઘણું ઊંચું તાપમાન અને ગરમ પવન લાગવાની પણ શક્યતાઓ છે. આ પરબનું સંચાલન સેવા આનંદ ગ્રુપ કરે છે છેલ્લા 10 વર્ષથી. અહીં ગાઢઝાળ ઉનાળાની ગરમીમાં પસાર થતા વાહન ચાલકો, પદયાત્રીઓ અને મુસાફરોને વાહનમાં જઈને પણ અમે પાણી પૂરું પાડી છે. બિસ્લેરી અંદાજે દરરોજ 4.5 થી 5,000 લીટર. જ્યારે માણસને તરસ લાગે, જ્યારે આવીને પાણી પાય ત્યારે એને સંતોષ થાય છે. આવી રીતે હું જોઉં છું 10 વર્ષથી સતત જ્યારે આ ફાટક ખંભાળિયાનું ફાટક બંધ હોય ત્યારે 15 થી 20 મિનિટ જ્યારે ફાટક બંધ રહેતું હોય છે, ત્યારે અનેક વાહનો બંધ હોય ત્યારે સામેથી ચાલી અને એમને પાણી પાય. પાણીનું બહુ અહીંયા સારી સુવિધા છે. અહીંયા વર્ષો વર્ષ આ જ રીતે અહીંયા કાકાની બધા એમને કાંઈ કોઈ પૈસા કે કાંઈ નહીં એમને સેવા કરે છે.